નામ નરસોલા મુસા આબિદ છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાથમિક શાળા છે। હું તમને ડેમ મોડેલ વિશે સમજૂતી આપું છું। તમે કદાચ ચકાસો છો કે એના ડેમ અને એની પોટેશિયમની એનર્જી જમા થાય છે જ્યારે તેને રિઝર્વોયર કહે છે। જ્યારે વરસાદ વધુ પડે ત્યારે પાણી સુરક્ષિત કરવા રીતે બહાર કાઢવા માટે સ્પિલવે તથા દરવાજાનો ઉપયોગ થાય છે। તે ડેમની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે। પહેલો સ્ટોક એક મોટી પાઇપ દ્વારા ઊંચાઈ પરથી પાણી નીચે મોકલવામાં આવે છે। ટર્બાઇન જોરથી પડતું પાણી ટર્બાઇનના પાંખાને ફેરવે છે। જનરેટર ટર્બાઇન ચાલુ રહેવાથી જનરેટર ચાલુ રહે છે। અહીં મિકેનિકલ ઉર્જાનું વીજળીમાં રૂપાંતર થાય છે। મારું નામ નરસોલા આમીના સાજી છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાથમિક શાળા છે અને મારો આ પ્રોજેક્ટ પાયથાગોરસનો પ્રમેય સાબિત કરે છે। આ પ્રોજેક્ટમાં દિવાલની ઊંચાઈ એ આપણી પહેલી બાજુ એ છે અને જમીન પરનું અંતર એ આપણી બીજી બાજુ બી છે અને આ ત્રાંસી દોરી છે જેને ગણિતની ભાષામાં કર્ણ કહે છે। દિવાલની ઊંચાઈ વત્તા જમીન પરનું અંતર અને બરાબર કર્ણનો વર્ગ તો એનું જેનું સૂત્ર બને છે એનો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર સી નો વર્ગ। હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે કામ લાગે છે, તો હું તમને જણાવું કે જ્યારે ફાયર બ્રિગેડ વાળા બિલ્ડિંગ પર ચડે છે ત્યારે તેમને ખબર હોય છે કે તેને ગાડી કેટલી દૂર ઉભી રાખવી જેથી સીડી બરાબર બારી સુધી પહોંચી શકે। આમાં પાયથાગોરસનો જાદુ છુપાયેલો છે। ધારો કે આ દિવાલની ઊંચાઈ 4 ફૂટ છે અને જમીન પરનું અંતર એ 3 ફૂટ છે। 4 નો વર્ગ બરાબર 16 અને 3 નો વર્ગ બરાબર 9। 16 વત્તા 9 બરાબર 25 થશે। જો હવે મારે આ સીડીની લંબાઈ શોધવી હોય તો મારે 25 નું વર્ગમૂળ કાઢવું પડે। 25 નું વર્ગમૂળ મને 5 મળશે, તેથી હું કહી શકું કે આ સીડીની લંબાઈ 5 ફૂટ છે। આમ પાયથાગોરસનો પ્રમેય એ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ તે આપણને બિલ્ડિંગોમાં અને બાંધકામોમાં પણ ઉપયોગ થાય છે। આભાર। મારું નામ નરસુલા સહલા સમીર છે અને હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારા પ્રોજેક્ટનું નામ જલ ઉર્જા એટલે કે વોટર એનર્જી। પાણી આપણા જીવન માટે અંત્ય જરૂરી છે। પાણી વગર જીવન શક્ય નથી। આજે આપણે પાણીમાંથી વીજળી બનાવીશું। પાણીમાં મળતી ઉર્જા જલ ઉર્જા અથવા હાઇડ્રો પાવર કહેવાય છે। આ એક નવી ઉર્જા સ્ત્રોત છે। જ્યારે નદીઓમાંથી પાણી વહે છે ત્યારે તેમાં અથવા ઊંચાઈ પરથી નીચે પડે છે ત્યારે તેમાં શક્તિ રહેલી હોય છે। આ શક્તિનો ઉપયોગ કરીને આપણે વીજળી બનાવીશું। નદીઓ પર મોટા ડેમ બનાવવામાં આવે છે। ડેમમાં પાણીનો સંગ્રહ થાય છે અને જ્યારે પાણીને નીચેની તરફ છોડવામાં આવે છે ત્યારે તેમાંથી ટર્બાઇનને ફેરવે છે અને ટર્બાઇન સાથે જોડાયેલા જનરેટરથી વીજળી ઉત્પન્ન થાય છે। જળ ઉર્જાના ફાયદા તે પ્રદૂષણ રહિત છે, તે ઇંધણની જરૂર નથી પડતી અને લાંબા સમય સુધી વીજળી મળે છે અને વીજળીનો ખર્ચ ઓછો થાય છે। ગેરફાયદા ડેમ બનાવવાનો ખર્ચ વધે છે, જંગલો અને પ્રાણીઓ પર અસર પડે છે, કેટલાક લોકોને પોતાનું ઘર છોડવું પડે છે। અંતમાં હું એટલું જ કહીશ કે જળ ઉર્જા સ્વચ્છ, સુરક્ષિત અને ભવિષ્યની ઉર્જા છે। જો આપણે પાણીનું સંરક્ષણ કરશું તો ઉર્જાનું પણ સંરક્ષણ થશે। ચાલો આપણે સૌ મળીને ઉર્જાનું સંરક્ષણ કરીએ। આભાર। હું ધોરણ 9 માં ભણું છું। જ્યારે સૂર્યની ગરમી સમુદ્ર, નદી કે તળાવમાં પાણી પર પડે છે ત્યારે પાણી વરાળ બનીને આકાશમાં ઉપર જાય છે। આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે। જેમ જેમ પાણીની વરાળ આકાશમાં ઉપર જાય છે તેમ ઠંડી પડે છે। ઠંડી પડવાને કારણે તે પાણીની વાદળા બને છે અને તેનાથી વાદળા બંધાય છે। આ પ્રક્રિયાને ઘનીભવન કહે છે। મારું નામ કોરચા મરિયમ સિદ્દીકભાઈ છે। હું ગુલિસ્તાન પ્રાથમિક શાળામાં ભણું છું। હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। મારું નામ કોરચા અમીના મોહમ્મદ છે। આજે વુમન હાર્ટ એટલે માનવનું હૃદય। આજે હું તમને માનવના હૃદય વિશે સમજાવીશ। આપણા જીવનમાં માનવનું હૃદય બહુ મહત્વનું છે। તે છાતીના પોલાણમાં ડાબી બાજુ આવેલું છે। તે આપણા શરીરમાં પંપ જેવું કામ કરે છે અને તેનો આકાર આપણી મુઠ્ઠી જેવડો હોય છે। હૃદયનું મુખ્ય કાર્ય એ છે કે આપણા શરીરમાં લોહી પહોંચાડવાનું છે। હૃદય આપણા શરીરમાં
રાણી છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજના મારા પ્રોજેક્ટનું નામ છે શ્વસન તંત્ર. શ્વસન તંત્ર એટલે રેસ્પિરેશન સિસ્ટમ છે. હું તમને આજે શ્વસન તંત્ર વિશે માહિતી આપીશ. શ્વસન તંત્ર આપણને શ્વાસ લેવાનું કામ કરે છે, એટલે કે આપણને ઓક્સિજન પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, જે જીવન માટે ખૂબ જ આવશ્યક છે. માનવ શરીરને જીવંત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા ખોરાકમાંથી મળે છે, પરંતુ ખોરાકને ઊર્જામાં ફેરવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. શ્વસન તંત્રના મુખ્ય અંગો મારું નામ ખોરજિયા મોહમ્મદ માજીદભાઈ છે. હું ગુલિસ્તાન પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ વોલ્કેનો એટલે કે જ્વાળામુખી છે. હું તમને જ્વાળામુખીના નુકસાન વિશે કહીશ. માનવ જીવન નુકસાન, શહેર નષ્ટ થાય, વાયુ પ્રદૂષણ, ખેતી નાશ થાય. હવે હું તમને ભારતના જ્વાળામુખી વિશે કહીશ. બારેન આઇલેન્ડ, અંદમાન નિકોબાર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આને આપણે વૈજ્ઞાનિક મદદથી રોકી શકાય છે. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારું નામ મોહમ્મદ માજીદ છે. હું ધોરણ 5 માં ભણું છું. મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાથમિક શાળા છે. આ મારો પ્રોજેક્ટ છે. મારા પ્રોજેક્ટનું નામ જ્વાળામુખી છે. જ્વાળામુખી વિશે अस्सलामुअलैकुम. મારી સ્કૂલનું નામ ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે. આજે હું તમને વોટર પ્યુરિફાયર વિશે સમજાવીશ. अस्सलामुअलैकुम. મારો નામ વલીદ અને આદરણીય શિક્ષકગણ, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને સમજાવીશ કે આપણે કુદરતી રીતે ગંદા પાણીને શુદ્ધ કેવી રીતે કરી શકીએ છીએ. આપણને ખબર છે કે પૃથ્વી પર પીવા લાયક પાણી ખૂબ જ ઓછું છે. મારું નામ આયશા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મેં બનાવેલ પ્રોજેક્ટનું નામ મેક્સ પાર્ક છે. ગણિત એ તમામ વિજ્ઞાનનો દરવાજો અને ચાવી છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ માટે આ ચાવી ખોલવી અઘરી હોય છે. તેથી જ હું આપની સમક્ષ મેક્સ પાર્ક મોડેલ રજૂ કરું છું. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે બધા જ બાળકોને મેદાનમાં રમવું ખૂબ જ ગમે છે. જો મેદાનના દરેક સાધનોમાં ગણિત છુપાયેલું હોય તો બાળકોને ભણવામાં ભાર લાગતો નથી. સૌપ્રથમ પાર્કનો આ પ્રવેશ દ્વાર જુઓ, જે 2 સ્તંભ પર ઊભો છે, જેના દ્વારા જે સમાંતર રેખાઓ દર્શાવે છે. અહીં રાખેલ લપસણી એક કાટકોણ ત્રિકોણનો કર્ણ છે, જેના દ્વારા પાયથાગોરસનો પ્રમેય સમજાવી શકાય છે. પાર્કમાં રાખેલ બેઠકો લંબચોરસ આકારની છે. અહીં રાખેલ ચક્કરડી વર્તુળાકાર છે, જેના દ્વારા પરિચિત જેવા અઘરા શબ્દો સરળતાથી સમજાવી શકાય છે. મેં આ પાર્કના રસ્તા પર સરવાળા અને બાદબાકીના દાખલા લખેલ છે, જેના દ્વારા બાળક ફરતા દાખલા શીખી શકે છે.